હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે દિવાળી સ્પેશિયલ નાયલોન શક્કરપારા બનાવશું। એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર હું 1 કપ જેટલી ખાંડ લઈશ। જેટલી આપણે ખાંડ લીધી હોય એટલું જ આપણે પાણી લેવાનું છે, એટલે 1 કપ જેટલું પાણી લઈ લેવાનું છે। હવે આપણે 5 મિનિટ સુધી આને હલાવશું, એટલે ખાંડ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે સતત એને હલાવ્યા કરવાનું છે। ખાંડ આપણી મેલ્ટ થઈ ગઈ છે, જોઈ લો ફ્રેન્ડ્સ। હવે આપણે આ ખાંડના પાણીને આપણે ગાળી લેશું એક વાસણમાં। એના માટે મેં ગાળણી લઈ લીધી છે, એની અંદર આપણે ગાળી લેશું, એટલે કોઈ પણ ખાંડનો દાણો રહી ગયો હોય તો એની અંદર આપણી રહી જાય દાણો। ખાંડનું પાણી આપણું ગળાઈ ગયું છે। હવે એક મેં મોટું વાસણ લઈ લીધું છે। હવે એની અંદર હું 1 કપ જેટલો મેંદો લઈ લઈશ। એની અંદર હું 1 ચમચી જેટલો રવો એડ કરીશ। રવો નાખવાથી આપણા નાયલોન શક્કરપારા એકદમ ક્રિસ્પી બનશે, એટલે મેં 1 ચમચી સોજી એડ કરી છે। હવે મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું, ને 2 ટીસ્પૂન જેટલું ગરમ તેલ, હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે। હવે આપણે ખાંડનું પાણી થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જશું, લોટ બાંધતા જશું, ને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, બહુ કઠણ લોટ નથી બાંધવાનો। આવી રીતે આપણે લોટ બાંધી લેશું। આપણો લોટ બંધાઈ ગયો છે। આવો જ મીડિયમ સોફ્ટ લોટ હોવો જોઈએ। હવે આપણે એને 2 મિનિટ એને મસળી લેશું। લોટ આપણો મસળાઈ ગયો છે, એટલે આપણે મીડિયમ સાઈઝના લોયા બનાવી લેશું, ને રોટલી કરતાના લોયા થોડાક મોટા બનાવવાના છે। આવી રીતે હું બધા જ લોયા પહેલાં હું બનાવી લઈશ। હવે આપણે લોયાને વણશું। હવે આ લોયાને હું થોડોક અટામણમાં હું બોળી લઈશ, ને હવે આપણે વણશું। રોટલી કેમ આપણે વણતા હોય એવી રીતે આપણે વણવાનું છે, પણ થોડીક મોટી વણવાની રોટલીની જેમ, ને પતલી વણવાની, બહુ જાડી નથી વણવાની આને। આપણું વણાઈ ગયું છે, ને આ રીતે એની થિકનેસ હોવી જોઈએ, મીડિયમ પતલી। હવે આપણે કિનારીને કટ કરી લેશું, સાઈડની કિનારીને।
આ કિનારીને હવે આપણે કાઢી નાખશું. હવે આપણે પીસ પાડશું. નાના મોટા પીસ પાડવાના છે, મીડિયમ પીસ નથી પાડવાના. આવી રીતે હું બધા જ પીસ પાડી લઈશ ને આવા જ મોટા પીસ પાડવાના છે. આવા પીસ હું બધે જ પહેલે હું પાડી લઈશ. હવે એક કઢાઈમાં મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થયું છે કે નહીં આપણે ચેક કરશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે એક એક કરીને હવે નાયલોન શક્કરપારા તળી લઈશું. ને આને મીડિયમ ગેસ ઉપર નાયલોન શક્કરપારાને તળવાનું છે, કેમ કે જો એક બાજુ ગોલ્ડન બ્રાઉન ઉપરથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી આપણા કાચા રહી જશે. એટલે મીડિયમ ગેસ ઉપર એને તળવાના છે, ફૂલ ગેસ ઉપર નથી તળવાના એને. એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ઉથલાવી લેશું એને. એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે મેં ઉથલાવી લીધા છે. હવે હું મીડિયમ ગેસ ઉપર હું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ. બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એક પ્લેટમાં હું કાઢી લઈશ. આવી રીતે હું બધા જ નાયલોન શક્કરપારા હું રેડી કરી લઈશ. પહેલાં બધા જ નાયલોન શક્કરપારા મેં તળી લીધા છે. એકદમ ક્રિસ્પી છે, જો એનો ફ્રેન્ડ્સ અવાજ. આજની રેસીપીમાં ગમી હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે નાયલોન શક્કરપારા કેવા બન્યા છે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.